નસવાડી ખાતે યુથ કોંગ્રેસની વિસ્તૃત બેઠક નરેન્દ્ર રાઠવાના ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપ। જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નસવાડી ખાતે પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી। બેઠકમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની સહપ્રભારી અંજના બેરવા, ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઉવેશ મંસૂરી, છોટાઉદેપુર યુથ કોંગ્રેસના પ્રભારી ભૈરવ બારિયા, પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા તેમજ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ નોફિલ મેમણ, વકીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગ દરમિયાન આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી। સંગઠનને વધુ મજબૂત બનાવવા, યુવાનોને જોડવા અને તળિયાના સ્તરે કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। બેઠક દરમિયાન કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવાએ ચૈતર વસાવા પર આક્ષેપ કરતા કહ્યું કે જો તેઓ સાચા અર્થમાં ટ્રાયબલ સમાજના મસીહા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે પોતાની ભૂમિકા નિભાવી રહ્યા હોય તો અનુસૂચિત 5ની અસરકારક અમલવારી માટે ગુજરાત વિધાનસભામાં અવાજ ઉઠાવવો જોઈએ। રાઠવાએ કહ્યું કે ટ્રાયબલ એડવાઇઝરી કાઉન્સિલના ચેરપર્સન તરીકે ચીફ આદિવાસી હોવો જોઈએ, પરંતુ આ મુદ્દે આજ સુધી કોઈ માંગણી કરવામાં આવી નથી, જે ટ્રાયબલ હકો પ્રત્યેની બેદરકારી દર્શાવે છે। નરેન્દ્ર રાઠવાએ જણાવ્યું કે આદિવાસી હકોનું રક્ષણ ફક્ત નિવેદનો દ્વારા નહીં, પરંતુ વિધાનસભા જેવી સંસ્થાઓમાં મજબૂત વક્તવ્ય દ્વારા શક્ય છે અને ચૈતર વસાવાએ એ દિશામાં કોઈ સ્પષ્ટ પગલાં લીધા નથી। બેઠકનો અંત સંગઠનને મજબૂત કરવા તેમજ આવતા ચૂંટણી કાર્યક્રમો માટે યુવાનોને વધારે જવાબદારી સોંપવા ના સંકલ્પ સાથે થયો। ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી 14 જિલ્લાની અંદર 29 જાતિમાં વસતો સમાજ, 1,25,00,000 આદિવાસી સમાજની વસ્તી છે અને એ ઉમરગામથી અંબાજી સુધી ટ્રાયબલ બેલ્ટની અંદર એક મસીહાની તોર પર એની ઓળખ લોકો કરી રહ્યા છે। તો સાચા અર્થમાં એ પોતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મસીહા હોય તો ગુજરાત વિધાનસભાની અંદર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન હેઠળ જે ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલ જે બનેલી છે એ ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર 15 ધારાસભ્ય અને 5 સોશિયલ એક્ટિવિસ્ટ 20 મેમ્બરની ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલ બનેલી હોય એ ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલના ચીફ ચેરપર્સન આદિવાસી જ હોવા જોઈએ અને ગુજરાત વિધાનસભાની અંદર આદિવાસી રિલેટેડ કોઈ પણ પ્રકારનું બિલ પાસ થાય તો એ ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર એનું એનાલિસિસ થાય અને એની ચકાસણી કરવામાં આવે અને આદિવાસીના હિતમાં જો બિલ હોય તો એ રાજ્યપાલના સુધી જાય અને રાજ્યપાલ એના પર મહોર મારી અને સીધી લીટીમાં જમીની લેવલ પર એ ધરાધર લાગુ થાય। અને જો આદિવાસી રિલેટેડ જે બિલ પાસ કર્યું એમાં જો આદિવાસીને નુકસાન કરતું બિલ હોય તો ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલને લીલી ઝંડી નથી મળતી તો એ બિલ લાગુ પડતું નથી। તો ખરેખર ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી ટ્રાયબલ બેલ્ટના મસીહા હોય તો ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલ ને ઠીકઠાક કરવા માટે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એમનો ચૂંટણી મેનિફેસ્ટો હતો। માની લો સરકાર તો નથી, પણ જે પ્રમાણે તમારી સભીને સાપ છે તો ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલના ચેરપર્સન ચીફ આદિવાસી હોવા જોઈએ, એના માટે વિધાનસભાની અંદર એને મર્દાનગીથી અવાજ ઉઠાવવો જોઈએ। પણ આજ દિન સુધી ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલને ઠીકઠાક કરી અને એનો ચેરપર્સન આદિવાસી માટે એને કોઈ દિવસ માંગ કરવામાં આવી નથી। નરેન્દ્રભાઈ, આદિવાસી વિસ્તારની અંદર જોવા જઈએ તો હાલ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીની સભાઓમાં લોકો વધુ જોવા મળે છે। ખાસ કરીને એમને એક હવા ઊભી કરી છે। શરૂઆતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીઓ પતી અને માત્ર ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બિલકુલ બેકફૂટ પર આમ આદમી પાર્ટી આવી ગયેલું, પણ ધીરે ધીરે એ લોકો આદિવાસી વિસ્તારની અંદર જનજાગૃતિના કાર્યક્રમો કર્યા। હવે જનજાગૃતિનો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક છે ગુજરાતના આદિવાસીના હિત માટે લડતા સંગઠનના તમામ યુથ લોકો અને બીજી પાર્ટીના લોકો પણ ત્યાં એની સાથે જોડાય જનજાગૃતિની મિટિંગમાં અને એનું ટોટલ ઓર્ગેનાઇઝેશન આમ આદમી પાર્ટીના કાર્યકરો કરતા હોય છે અને એ જે કાર્યક્રમ કરે એમાં આદિવાસીઓને બંધારણમાં જે મળેલા અધિકારો છે એ મુદ્દા આધારિત ચર્ચા કરે તો લોકોને નવાઈ લાગે છે કે ગુજરાતના એક ધારાસભ્ય આદિવાસીના હિત માટે ખૂબ અવાજ ઉઠાવે છે એવી લોકોમાં મગજમાં જાય અને પછી લોકોએ એનાથી ઇન્સ્પાયર થઈને એમની સાથે સીધા જોડાતા હોય છે। બસ આજુ વિશે થોડી બોલો।